જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ, સાંજના સમયે શું તમને પણ હેલ્ધી અને ઘરનો બનાવેલો નાસ્તો ખાવાનું મન થાય છે? તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ મેંદુવડાની રેસીપી. આ ઇન્સ્ટન્ટ મેંદુવડાની રેસીપીને મેં શ્રી ગીતા ઓઇલ પ્રેઝન્ટ સનફ્લાવર લાઇટ ઓઇલમાં બનાવેલા છે. ઇન્સ્ટન્ટ મેંદુવડા બનાવવા માટે મેં અહીંયા એક પેન લીધેલું છે. તેમાં આપણે 1.5 થી 2 વાટકા જેટલું પાણી એડ કરી દઈશું. પાણી આપણું એકદમ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે કોથમરી એડ કરી દઈશું. આ બધું એકદમ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે રવો એડ કરી દઈશું. જેટલું આપણે પાણી લીધું હોય એનો અડધો રવો લેવાનો છે. આ રીતે આપણો રવો મિક્સ થઈ ગયા પછી હવે આપણે એને 10 મિનિટ સુધી ઠંડુ પડવા દેશું. મિક્સર આપણું ઠંડુ પડવા મૂક્યું છે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરી લેશું. અહીંયા મેં શ્રી ગીતા કંપનીનું સનફ્લાવર લાઇટ ઓઇલ લીધેલું છે. તો ફ્રેન્ડ્સ, આપણું આ તૈયાર કરેલું રવાનું મિક્સર હવે ઠંડુ થઈ ગયું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું સનફ્લાવર લાઇટ ઓઇલ એડ કરી દઈશું. આ મિક્સરને હવે આપણે મેંદુવડાના શેપમાં શેપ આપી દઈશું. તેલ આપણું મીડિયમ ગરમ થઈ ગયું છે. હવે એમાં તૈયાર કરેલા વડાને આપણે તળી લેશું. આ રીતે આપણા ઇન્સ્ટન્ટ મેંદુવડા રેડી છે. એને આપણે કોકોનટની ચટણી અને સાંભાર સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ સનફ્લાવર લાઇટ ઓઇલમાંથી બનેલી ઇન્સ્ટન્ટ મેંદુવડાની રેસીપી કેવી લાગી? જો તમને મારી આજની આ સનફ્લાવર લાઇટ ઓઇલમાંથી બનેલી રેસીપી ગમી હોય તો અમારા પેજને ફોલો, લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.